रोम रोम भाइयों। તો મિત્રો આપણે આવી ગયા છીએ આ મંબુઈની ગીરગાંવ ચોપાટી ઉપર અને આ ચોપાટી ચરની રોડ સ્ટેશનની બાજુમાં જ આવેલી છે. 500 મીટરની દૂરીમાં છે અને અહીંયા તમારે ફોટોગ્રાફી કે વિડીયો પણ બનાવવા હોય તો સુપર હિટ બને છે. તમે ક્યારેક મંબુઈ આવો ત્યારે આ ચોપાટી ઉપર જરૂરથી આવજો. તમે આ નજારો જોઈ શકો છો, કેટલો સરસ મજાનો નજારો છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું કે આ નજારો જોઈ લો. મને પણ આ નજારો સુંદર લાગ્યો છે. તમને કેવો લાગે છે એ કોમેન્ટમાં કહી દેજો. અને આ જે સામે ટેરેસ દેખાય છે એના ઉપરથી હું પણ વિડીયો બનાવીશ અને તમને નજારો પૂરો બતાવીશ. તો ચાલો આપણે ટેરેસ ઉપર જઈએ. તો આવી ગયા છીએ આપણે ટેરેસ પર જવાના એન્ટ્રી ગેટ ઉપર અને અહીંયાથી ટેરેસ ઉપર જઈશું અને તમને પૂરો નજારો બતાવીશું કે કેવો દેખાય છે ઉપરથી પૂરો નજારો. તો પહોંચી ગયા છે આપણે ટેરેસ ઉપર. તમે જોઈ શકો છો. પહેલા તો જોઈ લો ટેરેસ કેટલી સરસ મજાની છે. જોવો અહીંયાથી કેવો દેખાય છે, સુપર હિટ દેખાય છે. અને અહીંયાથી પૂરું ખુલ્લું વાતાવરણ દેખાય છે અને ખુલ્લો નજારો દેખાય છે. તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે અહીંયાથી. આ જે ટેરેસ છે એના ઉપર ફોટોગ્રાફી પણ બહુ માણસો કરે છે અને ગાર્ડન પણ બહુ સરસ છે. અહીંયા માણસો વિડીયો પણ બનાવે છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે. આ જો ઉપરથી હું તમને પૂરો નજારો બતાવું છું કેવો દેખાય છે. અહીંયાથી કેટલો સરસ મજાનો નજારો દેખાય છે. અહીંયાથી એકદમ ખુલ્લે આમ દરિયાનો નજારો દેખાય છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક પણ જોઈ રહી છે અને ફોટોગ્રાફી પણ કરી રહી છે. કેટલો સરસ મજાનો છે. તો ચાલો હવે નીચે જઈને તમને પાછો ફરી બતાવીશું કે સાંજના ટાઈમે કેટલી પબ્લિક આવે છે. બહુ દૂરથી એન્જોય કરવા માટે ગીરગાંવની ચોપાટી ઉપર બહુ પબ્લિક આવે છે. એ હું તમને નીચે જઈને પૂરા વિડીયોમાં બતાવું છું. તમે વિડીયો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો પાછા આપણે આવી ગયા છે ચોપાટી ઉપર ટેરેસથી નીચે. તમે જોઈ શકો છો અહીંયાની પબ્લિક કેટલી છે. જુઓ કેટલી પબ્લિક આવી છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બહુ દૂર દૂરથી પબ્લિક અહીંયા આવે છે. અને જેમ જેમ સાંજ થાય એમ બહુ મેળાની જેમ પબ્લિક આવે છે. હજી તો થોડું થોડું અંધારું થયું છે અને તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક થઈ ગઈ છે. અહીંયા ગીરગાંવ ચોપાટી ઉપર નાસ્તો કરવાની પણ બહુ વ્યવસ્થા સારી છે. ચાલો હું તમને બતાડું છું કેન્ટીનો કે ક્યાં જઈને તમારે નાસ્તો કરવો. આ છે નાસ્તો કરવાની કેન્ટીનો. તમે જોઈ શકો છો આ બધી જે સામે છે એ બધી નાસ્તો કરવાની કેન્ટીનો છે. અને આ જે ભાઈઓ છે એ નાસ્તાનું લિસ્ટ લઈને જ ફરે છે. તમારે જે પણ ઓર્ડર કરવો હોય તે ઓર્ડરથી આવી જશે. અને હવે સાંજનો સમય થઈ ગયો છે. અમે પણ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. અને હવે અહીંયાથી સ્ટેશન 500 મીટર દૂર છે ચરની રોડનું. અને લાઇટો બીજી ચાલુ થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો દાડો પણ આથમી ગયો છે. તો ચલો હવે આપણે પાછા ફરી મળીશું આગલા બ્લોગમાં. દાડો આથમ્યા પછી એક એ સરસ મજાની લાઇટિંગવાળી હોટલ છે તે તમે જોઈ શકો છો સામેથી. અહીંયા રાતના સમયમાં ફોટો પણ બહુ સારા આવે છે અને તમે ફોટો પણ ખેંચી શકો છો. અમે પણ અહીંયા બહુ ફોટા ખેંચ્યા અને હવે પહોંચી ગયા છે અમે ચરની રોડ સ્ટેશન ઉપર. અમારે પણ હવે ટ્રેન આવી ગઈ છે. તો મળશું હવે આગલા બ્લોગમાં. તમે વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કોમેન્ટ જરૂરથી કરજો તમે ક્યાં ક્યાંથી જુઓ છો. જય માતાજી.